પારડીના પલસાણામાં ઘરમાં સૂતેલી 19 વર્ષીય યુવતી થઈ ગાયબ। રાત્રિના 2:30 વાગ્યે દીકરી પથારીએ ન જોવા મળતા પરિવારે શોધખોળ બાદ પોલીસને કરી જાણ। પારડી તાલુકાના પલસાણા ગામે નાના પલસાણા ફળિયા ખાતે રહેતા અને આલોક કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કિરણભાઈ રામુભાઈ કોડી પટેલ ઉંમર વર્ષ 49 ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ જમી પરવારી તેમના પરિવાર સાથે 10 વાગ્યે સૂઈ ગયા હતા। આ દરમિયાન રાતે 2:30 વાગ્યાની આસપાસ અચાનક કિરણભાઈની પત્ની સંગીતાબેન ઊંઘમાંથી જાગીને જોતા તેમના ઘરમાં સૂતેલી 19 વર્ષીય દીકરી ક્રિશા કુમારી કિરણભાઈ પટેલ પથારીથી ગાયબ હતી અને ઘરમાં પણ કશે નજરે ન આવતા સંગીતાબેને પતિ કિરણભાઈને ઉઠાડી દીકરી ઘરમાં ન હોવાનું જણાવ્યું હતું, જેથી રાત્રિએ જ ઘરની આજુબાજુ ક્રિશા કુમારીની શોધખોળ હાથ ધરી હતી અને બીજા દિવસે સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શોધખોળ કરવા છતાં ક્રિશા મળી ન આવતા ચિંતિત બનેલા પરિવારે ગત સોમવારના રાતે પારડી પોલીસ મથકે આવી સમગ્ર હકીકત જણાવી દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે, જે આધારે પારડી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। જો આ ક્રિશા કુમારી કોઈને કશે નજરે ચડે અથવા તેના વિશે કોઈ માહિતી હોય તો પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે।